અમદાવાદના સોલા ભાગવત ખાતે હેપીનેસ યોગ શાળા દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં 100થી વધુ લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરી પ્રાણાયામ, યોગ સાધના અને વિવિધ યોગાસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શૈશવ શાહ અને સુનિતા શાહના આયોજન હેઠળ છેલ્લા 16 વર્ષથી કાર્યરત હેપીનેસ યોગ શાળા દ્વારા દેશ ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ ઓનલાઈન યોગના વર્ગો ચલાવવામાં આવે છે। આ પ્રસંગે યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક મહત્વ અંગે પણ લોકોને માહિતગાર આપવામાં આવ્યા હતા। જી હા, જેવી રીતે અમદાવાદ ખાતે 12મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી। स्वामी श्री अध्यात्मानंद जी पास प्रशिक्षित थया बाद आ अमे अलग पकड़ी राखी है, अलग जगावी राखी है और नियमितताथी वर्ग में प्राणायाम, आसन, ध्यान, क्रिया, मुद्रा, योग निद्रा, त्राटक इत्यादि भिन्न भिन्न प्रक्रियाओं ने अमे समावेश करी और योग ने खूब एंगेजिंग, खूब आनंदित और प्रफुल्लित रीते कई रीते करी शकाय। लोग उत्साहपूर्वक रोज कई रीते आवी शके, रोज एनो आपणे अभ्यास कई रीते करी शकाय ते रीते अमे क्लासनुं आयोजन करी रह्या छीए।